બાળકો આ તફાવત ગણની વ્યાખ્યા સમજવાની છે. એકદમ સહેલું છે દીકરાઓ. હા, તફાવત ગણ એટલે a માઈનસ b. હાવ સહેલું સરળ ભાષામાં વાત કરીએ ને દીકરાઓ, a માઈનસ b એનો મીનિંગ એવો થાય દીકરાઓ કે ગણ a માં ગણ b ના જેટલા ઘટકો ઘૂસી ગયા હોય એને બાદ કરી નાખવાના. b ના જેટલા ઘટકો ગણ a માં આવેલા હોય એને બાદ કરી નાખવાના. એટલે a માઈનસ b. a માઈનસ b એનો મીનિંગ શું થયો? તો કે b ના સભ્યો a માં જો દેખાતા હોય તો એને આપણે બાદ કરી નાખવાના. હાવ એવું AB belongs to P of U. દીકરા આ શબ્દ કદાચ તમારા માટે નવો છે પણ સમજો તમે, આ બીજું કંઈ છે નહીં. P એટલે ઘાત ગણ, પાવર સેટ. સાર્વત્રિક ગણનો આ એ સભ્ય છે, આપણે જે ઘાત ગણનો સભ્ય, એટલે આ સાર્વત્રિક ગણનો ઘાત ગણ છે, એમાં બધું આવી જતું હોય દીકરાઓ. તો એમાં હોય તથા ગણ બીમાં ના હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો તફાવત ગણ a માઈનસ b કહે છે. બીજી એક વાત, a માઈનસ b અને b માઈનસ a બંને વસ્તુ જુદી છે દીકરાઓ. a માઈનસ b અને b માઈનસ a બે જુદા કહેવાય. સમજો તમે. હવે મારા વાલાઓ, હાવ હેલો આવી રીતે વેન આકૃતિ આપણે શીખ્યા છે 9મા ધોરણમાં, યાદ છે ને તમને? હવે એમાં આ ઘટકો છે ને દીકરાઓ, આ ઘટકો એને કહેવાય a છેદ b. અહીંયા રહેલા ઘટકો આના પણ સભ્ય છે, આના પણ સભ્ય છે. ક્લિયર દીકરાઓ? આ a છેદ b. હવે આપણે શું કરવાનું? a માઈનસ b એટલે શું ખબર? a માઈનસ b એટલે આ a ની અંદર b ના જેટલા સભ્ય આવ્યા હોય એટલા બાદ કરી નાખવાના. એટલે આ છે. આ જે અત્યારે લખું છું દીકરા, ડિઝાઇન કરી રહ્યા છીએ ને, એને કહેવાય a માઈનસ b. જો આ ભાગ. હવે અહીંયા ઉદાહરણ એક આપ્યું છે, સાવ સહેલું. a બરાબર 1 2 3 4 અને b બરાબર 3 4 5 6. હવે એના આકૃતિ તમને સમજાઈ ગઈ. હવે આપણે અહીંયા હાવ હેલું છે દીકરા, a માઈનસ b. ગણ એના ઘટકો લખવાના 1 2 3 4 માઈનસ b ના ઘટકો લખવાના 3 4 5 6. હા, હવે આપણે આની બાદબાકી લેવાની દીકરાઓ. શું થાય આની બાદબાકી? આમાં શું છે તો કે સર આ 3 છે ને એ આમાં આવે છે, હા, એટલે એને બાદ કરવાના. આ 4 અહીંયા આવે છે એટલે એ નહીં લખવાના. 5 આમાં ક્યાંય છે જ નહીં એટલે કંઈ પ્રશ્ન જ નથી. 6 એ પણ આમાં કંઈ દેખાતા. હવે એના ઘટકો છે ને એમાં વૈધું કોણ? હા, 1 અને 2 વૈધા. આ 3 છે અહીંયા આવે છે એટલે બાદ કરી દેવાના. હવે આમાં ઊંધું વિચારો છે, b માઈનસ a એટલે શું થયું? 3 4 5 6 માઈનસ 1 2 3 4. હવે આના ઘટકો આમાં દેખાય એટલા બાદ કરવાના. 1 આમાં છે ના, 2 અહીંયા છે નહીં, 3 અહીંયા છે હા, એટલે આને બાદ કરો. 3 4 5 6 બાદ કરો એટલે આને ગુણી નાખો. હવે 4 આમાં છે તો કે હા, વૈધું કેટલું તો કે 5 6. બસ એ. હવે આપણે અહીંયા જુઓ જી, આ બે સરખા છે તો કે ના. જો બાળકો, આ જે ડિવિઝન છે ને એ a માઈનસ b છે. આ શું છે? a માઈનસ b. હા, અને હવે આપણે વિચારો આ શું છે? ઈ છે દીકરાઓ b માઈનસ a. શું છે? b માઈનસ a. જો આ ભાગ, કારણ b ગણની અંદર a ગણના જે ઘટકો ઘૂસી ગયા હોય એ બાદ કરવાનું. એટલે આ ડિવિઝન છે ને b માઈનસ a કહેવાય અને આ ડિવિઝન છે એને a માઈનસ b કહેવાય. હવે સમજાઈ ગયું? એકદમ સરળ દીકરાઓ. હવે આપણે ધ્યાન દઈએ ઉદાહરણ 9, દાખલો 9મો છે. ઘણા બધા દાખલામાં પૂછી નાખ્યા, ચિંતા નથી કરવાની, આપણે અહીંયા બધાય લખી નાખશું. જો a બરાબર શું કહી ગયું એને ખબર?
3 6 9 12 15 18 21 बी बराबर 4 8 12 16 20 सी बराबर 2 4 6 8 10 12 14 16 અને ડી બરાબર 5 10 15 20 હવે આપણે અહીંયા જુઓ a બી a એવા ઘણા દાખલા ગણવાના છે જે અહીંયા શીખા ને એ જ છે દીકરાઓ હાલો a બી એટલે શું એ લખો 3 6 9 12 15 18 21 માઈનસ હાલો બી એટલે કોણ 4 8 12 16 ને 20 હવે આપણે શું કરવાનું દીકરા આ ઘટકો તો લખવાના છે એમાં આ જેટલા ઘૂસી ગયા હોય દેખાતા હોય એને બાદ કરવાના હાલો 4 આમાં ક્યાં દેખાય છે તો કે ના 8 તો કે ના 12 તો કે હા આ એક છે 12 એટલે એને નહીં લખીએ 16 દેખાય છે તો કે ના 20 દેખાય છે તો કે ના હવે આમાંથી કોને બાદ કેને કરવાના ટૂંકમાં આ બેયનો જે છેદ હોય ને એને બાદ કરવાના a b એટલે બીજું કાંઈ નહીં a છેદ b આમ a છેદ b કોણ છે આમાં આ બેયમાં હોય એવું કોણ તો કે 12 બસ ઈ 12 ને આપણે બાદ કરશું 12 ને બાદ કરશું દીકરાઓ ચાલો હવે આમાંથી 12 ને લખશું નહીં તો શું થયું 3 6 9 15 18 21 બસ આ જવાબ આવી ગયો એકદમ સરળ હા હવે a c એટલે a ના ઘટકો લખી નાખો 3 6 9 12 15 18 21 c ના ઘટકો કોણ છે 2 4 6 8 10 12 14 અને 16 તો હવે શું થયું હવે જો આ જો દેખાતા હોય ને આમાં 2 આમાં છે તો કે ના 4 તો કે ના 6 તો કે હા એટલે મેં ખાલી 6 તમને ટપકું કરીને યાદ રાખ્યું 8 નથી 10 નહીં 12 તો કે હા 14 નથી 16 નથી તો હવે આમાંથી 6 અને 12 ઈ જ નહીં લખવાના 3 9 15 18 21 લ્યો આ જવાબ મળી ગયો પૂરું હાવ હેલું દીકરા આમાં શું અઘરું લાગે છે તમને બાળકો a છેદ c દેખાય ને a છેદ c એટલા ઘટકોને દૂર કરી નાખવાના હાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો આમાં ઘણા દાખલા છે હો દીકરાઓ હાલો સ્ક્રીનશોટ લઈ નોટબુકમાં ઉતારી લ્યો બાળકો તો હવે આપણે આ ત્રીજો દાખલો શું કહે છે દીકરાઓ આવા ઘણા દાખલા ભણવાના છે બસ તફાવત ગણ મેળવવાનો છે a b એટલે કે આ ગણ b ના જેટલા ઘટકો ગણ એમાં આવેલા હોય એટલા ઘટકોને દૂર કરી નાખવાના અને પછી ગણ a ના જે ઘટકો બાકી બચે એને લખવાના લ્યો આ હાવ સરળ ભાષામાં તમને સમજાવી દીધું b ના ઘટકો જેટલા ઘૂસી ગયા હોય એટલા આપણે નહીં લખવાના બાકી a ના બધાય લખી નાખવાના હાલો a b આવડે છે મને કે હા સાહેબ આવડે કે આમાં અઘરું શું છે દીકરાઓ a ના ઘટકો લખવાના હા લખવાના તો d ના ઘટકો લખવાના હવે જુઓ 5 આમાં ક્યાં દેખાય છે મને કે ના તો બાદ નહીં 10 મને કે એ પણ નથી દેખાતા 15 દેખાય છે 20 નથી દેખાતા તો લખી નાખો દીકરાઓ શું વધ્યું 3 6 9 12 હવે 15 નહીં લખવાના 18 અને 21 આવડી જાય સરળ છે કે નહીં તો કે હા સર આ તો સરળ છે તો પછી દીકરાઓ હાલો b - a જો મેં અહીંયા તૈયાર જ રાખ્યું તો એટલે હું છે આપણો સમય ન બગડે દીકરાઓ b 4 8 12 16 20 પછી આપણે અહીંયા લીધા છે a 3 6 9 12 હવે જુઓ જી આ 3 આમાં ક્યાંય છે ના 6 આમાં ક્યાંય છે નથી 9 આમાં ક્યાંય છે તો કે ના 12 તો કે હા સર આ 12 અહીંયા છે ને દીકરો 15 મને કે નથી દેખાતા સાહેબ કે આ નજીક 16 છે હાલે અરે એમ ન ચાલે દીકરા 18 ઈ કે ના 21 નહીં ખાલી આ 12 ને 1 ને જ નથી લખવાના 4 8 16 20
આમ b માઇનસ a બરાબર 4 8 16 20 મળે. પૂરો દાખલો. આવા દાખલા તમને કેટલા છે દીકરો? 12 દાખલા છે. એ 12 માં ખાલી રકમ લખી નાખું છું. તમારે શું કરવાના છે? નોટબુકમાં આ 12 દાખલા તમારે કરી લેવાના છે દીકરો. આવડી જશે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આમાં તો સિમ્પલ બાદબાકી છે બાળકો. હવે આની અંદર જે 12 દાખલા હતા મેં તમને 4 દાખલા ગણાવી દીધા દીકરાઓ 4 દાખલા. હવે આ પાંચમો દાખલો છે એ શું કહે છે? તો કે c માઇનસ a આવડે આપણને જાતે ગોતતા? તો કે હા સર અમે ગોતી શકીએ. તો 5 6 7 8 જોયા તમે? પછી એવી જ રીતે 9 10 11 12 12મો દાખલો શું કહે છે દીકરાઓ? d માઇનસ c. તો એ આપણે જાતે ગણી લેવાના છે અને નોટબુકમાં ઉતારી લેવાના છે દીકરાઓ. હવે આપણે દાખલો કેટલામાં જોઈએ છીએ? 10મો. વિદ્યાર્થી મિત્રો આ 10મો દાખલો એકદમ સરળ. હા શું કીધું એને? x બરાબર a b c d એવા 4 ઘટકો છે. y બરાબર f b d g. હા ધ્યાન દેજો દીકરા. f b d g. હવે એને નીચેના ગણ મેળવવાના કીધા છે. એકદમ સરળ દીકરાઓ. શું પૂછ્યું ખબર? એને x માઇનસ y મેળવાતા કે નહોતા મેળવા? હમણાં જ આપણે ગોતી લીધા દીકરાઓ. હવે x માઇનસ y બરાબર તો કે x ના ઘટકો. સાચી વાત દીકરાઓ. a b c d માઇનસ y ના ઘટકો f b d અને g. હાલો શું થાય આમાં? આ બંનેમાં શું જોવા મળે છે દીકરા? y ના ઘટકો આમાં જે દાખલ થઈ ગયા હોય એને બાદ કરવાના. f આમાં છે તો કે ના. b હા તો આપણે આ b ની ખાલી આ ટપકું તો તમારા માટે લઉં છું હો દીકરા. b અહીંયા છે એટલે એને લખશું નહીં. d આ અહીંયા છે એટલે એને પણ લખશું નહીં. પછી g આમાં નથી તો હવે આમાંથી શું લખવાના? આના ઘટકો જ લખવાના હોય. x ના ઘટકો એટલે આમાંથી. હાલો a અને c જે વધે છે એ લખી નખાય. આમ x માઇનસ y બરાબર a અને c મળે. લ્યો વાત પૂરી દીકરાઓ. હવે આમાં બીજો દાખલો શું પૂછ્યો છે ખબર? y માઇનસ x. તો એ તો આવડે છે દીકરાઓ. તમને મેં આ બધી વસ્તુ સમજાવી જ દીધી છે બાળકો. y ના ઘટકો a b d g. હા એમાંથી હવે x ના ઘટકો બાદ કરો. x ક્યાં? તો કે a b c અને d. ચાલો બાળકો. શું છે આની અંદર? તો કે આ ઘટકો અહીંયા રહેલા હોય એને બાદ કરવાના. હાલો આમાં a આમાં છે નથી. b અહીંયા છે તો કે આ છે. c તો કે અહીંયા નથી. d તો કે છે. તો હવે આમાં વધ્યું કયું? તો કે સર આની અંદર આપણે જે વધે છે એ જ લખવાના. f અને g. હા અહીંયા મળે. y માઇનસ x બરાબર f અને g મળે. હવે ત્રીજી વાત શું પૂછ્યું તો ખબર? x છેદ y પૂછ્યો છે. એ તો આવડે દીકરાઓ. x છેદ y. તો હાલો ગોતી લે. x છેદ y નો મીનિંગ શું થાય? x ના ઘટકો છેદની નિશાની y ના ઘટકો a b c d છેદની નિશાની. હા y ના ઘટકો શું થયું? f b d g. હાલો બાળકો છેદ એટલે શું? એ કીધું તમને આવડે. ગણ x માં હોય અને ગણ y માં હોય એવું બોલતા હતા. x માં હોય અને ગણ y બંનેમાં હોય. કોણ છે? a તો કે ના. b છે. હા b લખવાના. c નથી. d લખવાના. હા એ અહીંથી જ ખબર પડી જાય. જો b ની ઉપર ટપકું કર્યું તો d ઉપર. અહીંયા પણ એવું. હા છેદમાં હોય ને ટૂંકમાં છેદ ગણ એ અહીંયા બાદ કરવાનો રે. લ્યો આ એકદમ સરળ હતો. આ દાખલો જ ન કહેવાય બાળકો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ નોટબુકમાં ઉતારી લેજો. આના પછી આપણે 11 અને 12 જોઈશું. વાલા વિદ્યાર્થીઓ આ 11મો દાખલો શું કહે છે ખબર?
કે r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય. આપને ખબર છે દીકરા, શું ખબર છે ખબર? અહીંયા n તો કે આ સાઈડ, પછી કોણ આવે તો કે n ના બધાય સભ્યો છે ને એ w માં હોય, એના બધાય સભ્યો છે ને z માં હોય, એના બધા સભ્યો q માં હોય, એના બધા સભ્યો r માં હોય. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણ સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણ. q સમય સંખ્યા ગણ. હા, આની અંદર આ બધું આવી ગયું. હા, આવી જ જાય. r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. એની અંદર શું હોય ખબર? આ તો આવે જ, સમય સંખ્યા તો આવે જ. ઈ ઉપરાંત શું આવે તો કે એમાં અસમય સંખ્યા આવે. આમાં ફરીથી ધ્યાન દો, આમાં n, આ w માં કોણ આવે તો કે w માં n તો આવે જ, પણ ઈ ઉપરાંત એક 0 વધી જાય. હવે સમજાણી વાત આખી તો કે હા સર. હવે z માં કોણ આવે તો કે w તો આવે જ, ઈ ઉપરાંત આ -1 -2 એમ કરતા કરતા અનંત સુધીની કિંમતો બધી આમાં આવી જાય. એટલે એને કહેવાય પૂર્ણાંક સંખ્યા ગણ. આ સમજાય છે તમને? સરળ છે દીકરા. હા, તો એમ આપણે q ની વાત કરીએ તો q એટલે શું તો કે z તો આવે જ. z એટલે ખબર પડી ગઈ, સંખ્યા રેખા. આપણે આ જે સંખ્યા રેખા હતી ને દીકરાઓ, આ બધી સંખ્યા રેખા ઉપરના બધા પૂર્ણ અંક, બધા આ બધાય આવે. -2 -1 0 1 2 3 4 આ બધું z માં આવે. એ ઉપરાંત શું આવે તો કે આમની વચ્ચે અહીંયા અસંખ્ય સંખ્યાઓ રહેલી છે દીકરાઓ, અસંખ્ય. એ સંખ્યા કેવી છે? બે સ્વરૂપની છે, સમય અસમય, એવા બે સ્વરૂપની સંખ્યા રહેલી છે. અહીંયા અઢળક સંખ્યાઓ છે, અઢળક. આ અઢળક સંખ્યાઓમાં સમય અને અસમય બેય છે. સમય એટલે શું શીખવાડ્યું છે? a ના છેદમાં b, એટલે અંશ અને છેદ. જ્યાં a belongs to z, b belongs to n વડે દર્શાવી શકાય. હા, એને બધાને સમય કહેવાય. તો આની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા બેય રહેલી છે. સમજાણી વાત? એટલે હવે r એટલે વાસ્તવિક. અહીંયા છે ને q ની અંદર કોણ આવશે તો કે આમાંથી સમયને લેવાનો, બીજું કઈ નહીં. એટલે આના વત્તા સમય સંખ્યા. મગજમાં આવ્યું? z વત્તા સમય સંખ્યા. હવે r એટલે કોણ આવ્યું? r એટલે તો q યોગ અસમય સંખ્યા. ફરીથી આ સંખ્યા રેખા ઉપરની બધી પૂર્ણાંક સંખ્યા z માં આવે. q માં કોણ આવે તો કે બધી પૂર્ણાંક સંખ્યા આવે. પછી એમની વચ્ચે જે અઢળક સંખ્યા હતી, આની અંદર બે ભાગ હોય, સમય અને અસમય. અહીંયા એમાંથી જે સમય સંખ્યાઓ હતી ને બધી, એ બધી q માં આવી ગઈ. હજી આમાં રહેલી અસમય સંખ્યા બાકી રહી ગઈ. એ અસમય સંખ્યા છે ને એ q વત્તા અસમય એટલે r મળી જાય. આ સમજાવવાની વાત છે. આ વત્તા ને બધું તો ખાલી તમને સમજાવવાના શબ્દ છે, ગણિતના શબ્દ નથી દીકરાઓ. ક્લિયર હું બોલું? તમને આની સમજૂતી સરળ બને ને એટલે આ વત્તા ને એવા શબ્દ વપરાતા હોય છે બાળકો. ક્લિયર મારા વાલીડાઓ? હવે આપણે ધ્યાન દઈએ કે અહીંયા જે અસમય અને અસમય બે ભેગા છે તો અહીંયા r બને. r એટલે વાસ્તવિક સંખ્યા, આખી સંખ્યા રેખા. હવે એમાં કઈ બાકી ન રહી જાય, આખી સંખ્યા રેખાને r કહેવાય. હવે એમાં વિચારો r - q, તો અહીંયા સ્પષ્ટ જ છે તો કે r એટલે કોણ? આ સમજૂતી મેં તમને આપી દીધી. q યોગ અસમય સંખ્યા. હવે q યોગ અસમય સંખ્યામાંથી q ને બાદ કરી નાખો તો વધે શું? r - q બરાબર શું વધશે? હવે આ વાસ્તવિક સંખ્યામાંથી q ને બાદ કરી નાખવાની. q આ બધામાંથી q ને બાદ કરો એટલે ખાલી વધે કેટલું? અસમય સંખ્યા. અહીં સ્પષ્ટ જ છે કે r - q બરાબર અસમય સંખ્યા. પૂરું થઈ ગયું.
જવાબ આવી ગયો. આ મારે સમજૂતી જ આપવાની હતી માત્ર બાળકો. અહીંયા જે સમજૂતી આપી છે એ તમારે બહુ વ્યવસ્થિત રીતે સમજવાની છે મિત્રો. બસ આપણે તો માત્ર જવાબ જ છે, સ્પષ્ટ છે કે r - q બરાબર અસમય સંખ્યા. ચાલો રેડી. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ 12મો. a અને b પરસ્પર અલગ ગણ છે. એને શું કીધું? સત્ય છે કે અસત્ય ચકાસવાનું દીકરાઓ. આ તો સાવ સહેલું છે. અલગ ગણ કેને કહેવાય? તો કે જેનો છેદ ગણ ખાલી ગણ હોય. હા, એટલે આપણે a છેદ b મેળવશું. તો સીધે સીધું હવે અહીંયા આપેલું જ છે તો a છેદ b ડાયરેક્ટ હો દીકરાઓ. 2 3 4 5 છેદ 3 6. બાળકો જુઓ છેદગણ શું થાય? માત્ર 3. ઈ 3 મળ્યા એનો મીનિંગ શું થયો? ખાલી ગણ નથી. હા, a છેદ b ખાલી ગણ નથી. હા, આમ a અને b અલગ ગણો નથી. અલગ ગણો નથી. તેથી આપેલ વિધાન અસત્ય છે. લખો. કેવી મજા આવી બાળકો? આપેલ વિધાન અસત્ય છે. કેવું છે? અસત્ય છે. હવે આપણે એના પછીનું વિધાન લખીએ. વિદ્યાર્થી મિત્રો, આ બીજો દાખલો પણ આવો, ત્રીજો અને ચોથો. આપણે એક દાખલો કરાવ્યો, આ બીજો ગણાવું છું. ત્રીજો અને ચોથો તમે જાતે ગણી લેશો બાળકો. આમાં કાંઈ છે જ નહીં. અલગ ગણો છે કે નહીં, વિધાન સત્ય છે કે અસત્ય. હવે એને શું કીધું? a e i o u a b c d પરસ્પર અલગ ગણ છે એવું એને કીધું. તો આપણે પહેલા તો a છેદ b ડાયરેક્ટ લખી નાખો બાળકો. a છેદ b ખાલી ગણ હોવો જોઈએ. a e i o u છેદ a b c d. ક્લિયર દીકરાઓ? હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો કે છેદ ગણ શું થયું? છેદ ગણ તો કે માત્ર a છે ને, e નથી, i o u નથી, a. પણ એ ખાલી ગણ નથી દીકરાઓ. a છેદ b ખાલી ગણ નથી. હા, a છેદ b ખાલી ગણ નથી. તેથી a અને b પરસ્પર અલગ ગણ નથી. અલગ ગણ નથી. હા દીકરાઓ, ક્લિયર? સાવ સહેલું છે બાળકો. હવે આ અલગ ગણ નથી માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય. આપેલ વિધાન અસત્ય છે. ક્લિયર? હવે અહીંયા શું થયું દીકરાઓ? અલગ ગણ છે કે નહીં? આજ ખાલી ગણ મળે તો કહેવાનું અલગ ગણ છે, વિધાન સત્ય. ખાલી ગણ ન મળે તો કહેવાનું અલગ ગણ નથી, વિધાન અસત્ય. આ ત્રીજો અને ચોથો તમારા માટે રાખેલ છે. 1.4 અહીંયા આપણે પૂરું કર્યું દીકરાઓ. રેડી? એકદમ સહેલું ચેપ્ટર છે બધું.